નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધુરંધર સિરીઝમાં ડે 1માં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમને વિજ્ઞાનના આજે 1 થી 5 ચેપ્ટર વન શોર્ટ વિડીયોમાં રિવિઝન કરાવવાનો છું, જે ધ્યાનપૂર્વક ફૂલ ફોકસ સાથે સાંભળજો. ખૂબ મજા કરતાં આપણે હસતા રમતા ચેપ્ટરને સમજી લઈએ અને આપણને ક્યાંય પ્રોબ્લેમ ના આવે એવા સરળ રીતે હું તમને સમજાવીશ. ઓકે, તો ચાલો આગળ વધીએ. બધાને અઘરું લાગે છે, પણ મારી નોટ્સ એકદમ ઇઝી. તો ચાલો જોઈએ. એની અંદર આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓ, ચેપ્ટરનું નામ જ એવું છે કે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો રાસાયણિક પ્રક્રિયાઓમાં 7 પ્રકાર છે. તો પહેલો પ્રકાર એટલે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયામાં શું હોય કે 2 પ્રક્રિયકો આપેલા હોય અને એના વચ્ચે પ્રક્રિયા થઈને એક અને માત્ર એક જ નિપજ મળે, એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. પછી છે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક આપેલો હોય અને એના પ્રક્રિયા થઈ અને શું બને? તો કે એકથી વધારે નિપજ મળે, તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા. પછી વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અવક્ષેપક પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન અને રેડોક્સ, આ બધું આપણે આગળ જોઈએ છીએ. તો ચાલો, પહેલો પ્રયોગ એવો છે. એની અંદર જો તમને પૂછાણું છે કે એક સરસ મજાનું બર્નર, મીણબત્તી લીધી, એની અંદર આપણે શું લીધું? મેગ્નેશિયમની પટ્ટી. મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવી પડશે. એટલે યાદ રાખજો કે મેગ્નેશિયમની પટ્ટીને આપણે શું કરવી પડશે? પહેલાં એનું ઓક્સિડેશન થઈ ગયું હશે, એટલે એને કાર્બન પેપરથી સાફ કરવી પડશે. અને સાફ કરશું એટલે એકદમ શ્વેત ચળકતી થઈ જશે. એટલે જાણી જો કેવી છે શ્વેત ચળકતી પટ્ટી. એને આપણે સળગાવીએ છીએ તો એ કેવી જ્યોત સાથે સળગશે? તો યાદ રાખજો, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા એ સફેદ જ્યોત સાથે સળગશે. અને એનો જે પાવડર મળશે એનું નામ શું હશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એનું રાસાયણિક સૂત્ર જોઈ લ્યો. મેગ્નેશિયમ એટલે Mg અને ઓક્સિજન એટલે O2. એ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બન્યું? MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને આને કઈ પ્રક્રિયા કહેવાય? મેં કીધું હતું ને કે પ્રક્રિયકો કેટલા છે? 2. નિપજ કેટલી છે? 1. એટલે એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. પણ આગળ જોશું આપણે. પછી એક બીજું આપ્યું છે, એનું પ્રક્રિયાનું નામ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જો 2 પ્રક્રિયાઓ હોય, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. તો યાદ કેવી રીતે રાખવાનું આપણે? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, શું થતી હોય? ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તેને કહેવાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, શું થતું હોય? શોષણ થતું હોય, તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. ચાલો આગળ જોઈએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થયું? તો કે એમાં આપણે લીધું હતું કે ભાઈ ઝીંકના ટુકડા લીધા હતા. આ બધા જે ટુકડા દેખાય છે તમને, એ બધા શેના ટુકડા છે? ઝીંકના ટુકડા. આ ઝીંકના ટુકડાની અંદર આપણે શું નાખ્યું? મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું. શું નાખ્યું? મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે HCl. અને અધરવાઇઝ આપણે હાઇડ્રોક્લોરિક એસિડનો પણ ઉપયોગ કરી શકીએ. તો ચાલો, ઝીંકના ટુકડાની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું તો આપણને શું મળ્યું? તો કે ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો. તો અહીંયા જે દેખાય છે એ હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ઓકે, તો આ પ્રક્રિયાની અંદર જ્યારે બીકરને આપણે હાથ લગાવીએ ત્યારે બીકર કેવું થઈ જાય છે? એકદમ ગરમ લાગે છે, થોડું ગરમ લાગે છે. એટલા માટે આ પ્રક્રિયાને શું કહેશું આપણે? ઉષ્માક્ષેપક. કારણ કે ઉષ્મા ઉત્પન્ન થઈ ને, એટલે ઉષ્માક્ષેપક. આગળ આપણે જોઈએ તો આપણે જે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ની અંદર તમને એવું પૂછે, લેડ નાઇટ્રેટનો રંગ કેવો હોય? તો લેડ નાઇટ્રેટનો રંગ સફેદ હોય. તો Pb એટલે લેડ, NO3 ટ્વાઇસ એટલે લેડ પોટેશિયમનું જે જલીય દ્રાવણ છે જે આપણને મળશે, એનો રંગ કેવો હોય છે? એ રંગવિહીન હોય છે. અને પોટેશિયમ આયોડાઇડ
KI એટલે શું થાય? પોટેશિયમ આયોડાઇડ. અને લેડ નાઇટ્રાઇડ એને આપણે ભેગું કર્યું તો આપણે શું મળ્યું? લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રાઇડ. અને લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? પીળો. યાદ રાખજો, તમને પૂછાઈ જાય. અને આ જે પ્રક્રિયા છે એ કેવી છે? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં જે પ્રક્રિયકો છે એ એકબીજા સાથે શું કરશે? રાસાયણિક પ્રક્રિયા કરીને. એટલે હું તો એવું યાદ રખાવું, જો આનું મોઢું, આનું પૂંછડું, એટલે શું બની ગયું? PBI. એટલે PB એટલે લેડ અને I એટલે આયોડાઇડ. આનું મોઢું, આનું પૂંછડું એટલે KNO3 છે ને, 2KNO3. ઓકે, ચાલો આગળ વધીએ. આ પ્રક્રિયા આપણે આગળ ભણી ગયા છીએ. મેગ્નેશિયમને આપણે સળગાવીએ એટલે કોની સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન. એટલે એની સાથે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. ઓકે, આગળ વધીએ. એના પછી જો ફેરસ છે. ફેરસ એટલે શું થાય? તો કે લોખંડ ને પાણી સાથે પ્રક્રિયા કરાવીએ તો ફેરસ ઓક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ છૂટો પડે. પછી હાઇડ્રોજનને ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવીએ. હલો, હાઇડ્રોજનને ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવીએ તો શું મળે? 2HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, હવે બેરિલિયમ ક્લોરાઇડ છે, એને એલ્યુમિનિયમ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરાવી તો બેરિલિયમ સલ્ફાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. તો તમે કહો છો ને કે આ કઈ પ્રક્રિયા હશે? તો યાદ આવી ગઈ ને, હમણાં જ આગળ ભરી ગયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા હશે. તો ચાલો આગળ જોઈએ. સોડિયમ, એને એટલે શું થાય? ના નહીં, સોડિયમ અને પાણી એની બેની પ્રક્રિયા કરાવી તો આ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કારણ કે 1, 2 અને 3 એટલે સોડિયમ, હાઇડ્રોજન ને ઓક્સિજન 3 પ્રક્રિયા છે એટલે એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. પણ મિત્રો, હું તમને બધી પ્રક્રિયા 1 by 1 શોર્ટ રિવિઝનમાં સમજાવવાનો છું. એટલે તમને એવું લાગે કે ભાઈ હજી તો કંઈ આમાં સમજાણું જ નહીં, એટલે તમે કોઈ ઉતાવળ કરતા નહીં, આગળ રાહ જોજો. હમણાં જ બધી પ્રક્રિયાના વ્યાખ્યા અને એના ઉદાહરણ સહિત મસ્ત રીતે સમજી લઈએ. તો ચાલો આગળ જોઈએ. ઓકે, તો આ વિસ્થાપન પ્રક્રિયામાં જોઈ લીધું ને, એને એટલે સોડિયમને પાણી સાથે પ્રક્રિયા કરી તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ છૂટો પડશે. તો આગળ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. પહેલો પ્રકાર કયો હતો? સંયોગીકરણ. અને હું તમને વ્યાખ્યા બોલ્યો હતો ને, કે શું બોલ્યો હતો? કે 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક જ નિપજ બનતી હોય તો એને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. સમજાઈ ગયું ને? તો આપણે કેવી રીતે જોવાની છે સંયોગીકરણ પ્રક્રિયા? તો આપણે શું લેવાનું? તો કે એક લેવાનું કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ? હા, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે થાય ચૂનાનો પથ્થર. એને આપણે શું ભેળવવાનું? તો કે એને આપણે પાણી નાખવાનું. કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરશો એટલે શું થશે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે, જેને કહેવાય COH2. COH2 એટલે એનું નામ કહેવાય ફોડેલો ચૂનો, જે આપણે મસાલામાં ઉપયોગ કરીએ ને એ વાળો. ઓકે, તો આગળ વધીએ. દિવાલ ઘડવામાં પણ ઉપયોગ થાય હો. હવે સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે કે આપણે જ્યારે કોલસો છે, કોલસો એટલે શું થાય? કાર્બન. એને સળગાવીએ એટલે ઓક્સિજનની હાજરીમાં સળગશે એટલે આપણને શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળશે. પછી છે હાઇડ્રોજન વાયુ. કયો વાયુ? હાઇડ્રોજન. એને આપણે સળગાવીએ તો હાઇડ્રોજન ઓક્સાઇડ મળશે. પછી ઘરની દિવાલમાં આપણે જે ચૂનો ઘોળ્યો એ ચૂનાનું નીતેરું પાણી. તો આપણે પહેલી પ્રક્રિયા કરી ને, જો પહેલાં આપણે શું કરીએ? ચૂનો લઈ આવીએ. તો ચૂનો એટલે શું? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ.
અને એમાં આપણે શું નાખીએ? પાણી નાખીએ. પછી એને હલાવી રાખીએ એટલે ગરમી ઉષ્મા ઉત્પન્ન થશે અને શું મળશે આપણને? CaOH ટ્વાઇસ મળશે. પછી CaOH ટ્વાઇસને આપણે શું કરશું? દિવાલમાં ઘોળશું. શું કરશું? દિવાલમાં ઘોળશું. અને દિવાલમાં ઘોળીએ ને એટલે શું થાય? એ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને શું મળશે? કેલ્શિયમ કાર્બોનેટ. શું મળશે? કેલ્શિયમ કાર્બોનેટ, કાકો 3, CaCO3 અને પાણી છૂટું પડી જશે, બાષ્પીભવન થઈ જશે. ઓકે, તો ચાલો નેક્સ્ટ ભણીએ. ઉષ્માક્ષેપક. તો હમણાં જ તમને કીધું હતું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર ને? ચાલો. હવે કુદરતી વાયુનું સળગવું. હવે કુદરતી વાયુ એટલે શું? કુદરતી વાયુ એટલે થાય CH4. CH4 એટલે સર કંઈ યાદ નથી આવતું. મિથેન. કોણ? મિથેન. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે હળગાવીએ ને એટલે શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ મળશે, જે જાણીતો છે, અને પાણી મળશે. રેડી? પછી કોલસાનું દહન આપણે સમજી લીધું. હા સર, સમજી લીધું ને. કાર્બન પ્લસ O2 પ્લસ CO2 ને ઉર્જા. પછી તો કે હા, પછી આપણે જોઈએ તો કે આપણે C6H12O6. હા, ગલ્લું યાદ રહ્યું ને? શું યાદ આવ્યું? ગ્લુકોઝ. શું છે? ગ્લુકોઝ. ગ્લુકોઝને આપણે શરીરની અંદર આપણે ક્યાં ઉપયોગ થતો હશે? ગ્લુકોઝ વિચારીએ. આપણે જે ઓક્સિજન લઈને એ ઓક્સિજન આપણા શરીરમાંથી ક્યાં જાય? તો કે શરીરની અંદર ઓક્સિજન કોણ ઉપયોગ કરતું હશે? તો આપણા શરીરના કોષમાં જાય. કોષની અંદર હોય કણાભ સૂત્ર. કણાભ સૂત્રમાં ઓક્સિજન અને ગ્લુકોઝ એ બે ભેગા થઈને શું બનાવે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે, જે આપણે શરીરની બહાર કાઢી નાખીએ. પાણી બનાવે, જે શરીરના અલગ અલગ કામ કરે, પરિવહનમાં ઉપયોગ આવે. અને ઉર્જા, જે ખાવા પીવા દોડવા માટે ઉપયોગ કરીએ. તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. ગ્લુકોઝને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરશે અને શું બનાવશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. ઓકે, આગળ વધીએ. વિઘટન પ્રક્રિયા. તો ચાલો જલ્દીથી રિવિઝન કરીએ. ક્વિક રિવિઝન છે. 15 મિનિટમાં ચેપ્ટર 20 મિનિટમાં આપણે આખું શીખી લઈએ. હે ને? ચાલો, તો વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે શું? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, શું કરતા? ગરમ કરતા એકથી વધુ નિપજ બને તે પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. મેં કીધું હતું ને, પ્રક્રિયક એક જ હશે પણ નિપજ કેટલી હશે? એક કરતાં વધારે. તો ચાલો આપણે પહેલાં શું લીધું કસ્ટડીમાં? તો ફેરસ સલ્ફેટનો સ્ફટિક લીધો. એનો કલર કેવો હતો? તો કે આછો લીલો. કેટલું લીધું? તો કે 2 ગ્રામ. ડન? તો 2 ગ્રામ ફેરસ સલ્ફેટના સ્ફટિક લીધા અને એને ગરમ કર્યા. તો હાલો જોઈ લઈ. FeSO4 ફેરસ સલ્ફેટ લીધો. કેટલો લીધો? 2 ગ્રામ લીધો. ગરમ કર્યો તો આપણે શું મળશે? ફેરિક ઓક્સાઇડ મળશે. અને Fe2O3 આખું દેખાતું નથી ને, એટલે અહીંયા સરસ મજાનું લખ્યું જો, Fe2O3 અને પછી SO2 ને SO3. રેડી? ચાલો, અને એનો રંગ કેવો હશે? તો લાલાશ પડતો કથ્થાઈ રંગનો. એને પહેલાં કેવો હતો? તો કે આછો લીલો. પછી એને ગરમ કર્યું એટલે કેવો બની ગયો? તો કે બની ગયો લાલાશ પડતો કથ્થાઈ રંગનો બની ગયો. હાલો, પાછો કાકોત્રી આવ્યો ને. આપણે એને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી દીધી એટલે આપણે કાકો3 મળ્યો હતો, કેલ્શિયમ કાર્બોનેટ. એની હજી ગરમ કર્યો એટલે શું મળ્યો? પાછું શું? ઊંધું થઈ ગયું. ઊંધું. શું ઊંધું થયું? તો કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યો. અને કેલ્શિયમ ઓક્સાઇડને સાથે સાથે બીજો મળ્યો કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે સિમેન્ટ તરીકે ઓળખીએ છીએ. રેડી? આ કાકો3ને ગરમ કરી નાખીને, કોને? CaCO3ને, કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરી નાખીએ ને
એટલે કેલ્શિયમ ઓક્સાઇડ મળે. પણ કેલ્શિયમ ઓક્સાઇડ જે મળે છે સોલિડ, એ સોલિડ છે સિમેન્ટ, જે આપણે ઘરના બાંધકામ ઉપયોગ કરીએ. અને આ કેવી પ્રક્રિયા? જો પ્રક્રિયક 1 નિપજ કેટલી? 2. પ્રક્રિયક 1 નિપજ કેટલી? 2. એટલે એને કહેવાય વિઘટન પ્રક્રિયા. ડન. ચાલો પછી લેડ PbNO3, લેડ નાઇટ્રોક્સાઇડ, એને લેડ ઓક્સાઇડ મળે છે, ઓક્સિજન મળે છે અને Na2 મળે છે. એ પણ એની અંદર પણ જુઓ કેવું છે કે ભાઈ પ્રક્રિયક 1 અને નિપજ 1 કરતાં વધારે, એટલે એ પ્રક્રિયાને પણ આપણે વિઘટન પ્રક્રિયા કહેશું. પણ વિઘટન પ્રક્રિયાની અંદર આપણે ખાલી ઉષ્માથી જ ન થાય. વિઘટન પ્રક્રિયા છે ને એ ઇલેક્ટ્રોલાઇસિસ છે પણ વિદ્યુત પ્રવાહથી પણ થાય. એટલે આપણે વિદ્યુત પ્રવાહનું ઉદાહરણ જોઈએ તો આપણે એક બીકર લેવાનું, બીકરમાં પાણી ભરવાનું, 2 કસનળી લેવાની, પછી કાર્બનના 2 સળિયા લેવાના, એની ઉપર 2 કસનળી ઊંધી રાખવાની અને પછી બીકરમાં પાણી ભરવાનું અને 6 વોલ્ટની બેટરી સાથે જોડી દેવાનું. એનો પ્લસ ધ્રુવ છે એને કેથોડ કહેવાનો અને માઇનસ ધ્રુવ છે એને એનોડ કહેવાનો. પછી તો કે આ પાણીની અંદર પછી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ચાલુ કરશું, સ્વિચ ચાલુ કરી દેવાની. સ્વિચ ચાલુ કરી એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને વિદ્યુત પ્રવાહ પસાર થશે, પાણીમાંથી પસાર થશે એટલે પાણીમાં રહેલ ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટું પડી જશે. જે એનોડ ધ્રુવ છે અહીંયા ઓક્સિજન આવશે અને કેથોડ ધ્રુવ છે અહીંયા હાઇડ્રોજન આવશે. અને 2 કસનળીની અંદર શું થશે? સંગ્રહ થશે. અને આ રીતે આપણે આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા કહેવાય? તો કે વિઘટન પ્રક્રિયા સાહેબ, કારણ કે આપણી પાસે પ્રક્રિયક તો એક જ હતું, ખાલી પાણી H2O, અને એમાંથી શું મળ્યું? क्या मिला हाइड्रोजन और ऑक्सीजन. चलो आगे बढ़ते हैं. ओके, તો ચલો હવે વિઘટન પ્રક્રિયા કે સર તમે કીધું હતું વિઘટન પ્રક્રિયા ઉષ્માથી થાય, પછી વિદ્યુત પ્રવાહથી થાય, તો બીજું પ્રકાશથી પણ થાય. ત્રણ પ્રક્રિયાથી આપણે વિઘટન કરી શકીએ. અને તો યાદ રાખજો, આ છે ને IMP છે થોડો. કેમ IMP? શું કામ ખબર? આ AgCl છે ને, સિલ્વર ક્લોરાઇડ, અને AgBr એટલે સિલ્વર બ્રોમાઇડ, એ 2 શ્વેત અને શ્યામ ફોટોગ્રાફીમાં થાય, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. યુ નો દેટ. ઓકે, તો આપણે AgCl છે એને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખીએ એટલે ગરમ થાય. સૂર્યપ્રકાશની હાજરીમાં તો શું મળી જાય? Ag અને ક્લોરિન છૂટું પડી જાય. અને બ્રોમાઇડ હોય તો Ag બ્રોમાઇડ છૂટું પડી જાય. ઓકે, પ્રક્રિયક 1 નિપજ 1થી વધારે એટલે એ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા. ચાલો બહુ હાઈલું હો. હવે તો શોર્ટ ને સ્વીટ. વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયામાં લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખી દઈ તો શું થાય? તો આપણે ખબર છે આ પ્રક્રિયામાં જેમ છે એમ ગોઠવી દીધું, દોરીથી આમ વ્યવસ્થિત રાખી દીધી. તો શું થયું? તો કે પહેલાં છે ને એકદમ સરસથી ચમકતી ખીલી હતી અને પછી કેવી થઈ ગઈ? ઘાટ લાગે એવી થઈ ગઈ. પછી દ્રાવણ ક્યું લીધું હતું? તો કે સાહેબ કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું. હે ભૂરા નહીં, ભૂરો રંગ હતો. પછી કેવો થઈ ગયો? તો પછી થઈ ગયો આછો લીલો. સાહેબ આછો લીલો. ઓકે, વેરી ગુડ. તો પણ એવો પ્રક્રિયા થઈ છે ભાઈ, રાસાયણિક પ્રક્રિયા થઈ છે. આપણે આયરન એટલે લોખંડને કોપર સલ્ફેટના દ્રાવણમાં 20 મિનિટ સુધી ડૂબાડી રાખતા. એની અંદર પ્રક્રિયા થઈ ગઈ અને પ્રક્રિયા થઈ ને શું બન્યું? તો કે આ ફેરસ છે ને SO4 ભેગો બાંધી પડ્યો એટલે મળ્યું આયરન સલ્ફેટ. શું મળ્યું? આયરન સલ્ફેટ. અને કોપરભાઈ એકલા ઠનઠન ગોપાલ થઈ ગયા. એટલે Fe પ્લસ CuSO4 gives FeSO4 પ્લસ કોપર છૂટું પડી ગયું. ઓકે, એટલે વિસ્થાપન પ્રક્રિયાનું છે જ એવું કે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ વધુ
ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજનમાંથી દૂર કરે. જો આ કોપર છે ને ઓછું સંયોજન હતું, એને દૂર કરી નાખ્યું કે નિકલ જા બચ્ચે, નિકલ યહાં સે, આના મત, વરના વો ડકેત ડક क्या हाल किया था वो कर देगा. ચલો આગળ જોઈએ કે તત્વને સંયોજનમાંથી દૂર કરે છે તેને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. ફરીથી એકવાર વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા સમજાવી દઉં કે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને ના સંયોજનમાંથી શું કરી નાખે? દૂર કરી નાખે. એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. જેમ ઘણા બધા છે, ઝીંક છે અને સિલ્વર નાઇટ્રાઇટ છે. તો આ ઝીંક નાઇટ્રાઇટ બની જશે અને સિલ્વર અલગ થઈ જશે. એટલે મેં તમને કીધું હતું ને પાછું કે વધુ ક્રિયાશીલ તત્વ છે ને એ ઓછા ક્રિયાશીલ તત્વના સંયોજનમાંથી એને દૂર કરી નાખે. ઝીંક છે અને કોપર સલ્ફેટ છે, તો ઝીંક સલ્ફેટ બની જશે અને કોપર અલગ થઈ જશે. પછી લેડ કોપર સલ્ફેટ છે, તો લેડ ક્લોરાઇડ Cl છે, લેડ છે અને કોપર ક્લોરાઇડ છે, તો લેડ ક્લોરાઇડ બની જશે અને કોપર અલગ થઈ જશે. તો આને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. હા, જો વચ્ચે એક સરસ મજાનો પ્રશ્ન મેં લખ્યો તો યાદ આવી ગયો કે હવે તમને એવું પૂછાય કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, ઉદાહરણ આપી સમજાવો. તો કાંઈ વાંધો નહીં, કાંઈ છે નહીં, મગજ હલાવવાનું નહીં જાજુ બધું. આપણી પાસે બહુ વધારે ના હોય ને એટલે હલાવાય નહીં, સાહેબનું વાપરી લેવાય. એટલે ઇઝી કરી દે, એટલે ઇઝી લખી નાખવાનું ને સરસ મજાના માર્ક લઈને મજા કરી રાખવાની. બરાબર ને? ચાલો આગળ જોઈએ. રાસાયણિક પ્રક્રિયામાં શું કરવાનું કે આની અંદર કીધું ને કે ડાબી બાજુ હંમેશા પ્રક્રિયક હશે, ડાબી બાજુમાં હંમેશા પ્રક્રિયક હશે ને જમણી બાજુમાં હંમેશા નિપજ હશે. હવે જો આખી મોટી બધી પ્રક્રિયા હોય, શું કામ લખવું જરૂરી છે? સમીકરણ શું કામ વાપરવું જોઈએ? કારણ કે ઘણી બધી મોટી થિયરી મોટા શબ્દોમાં લખવા કરતાં ખાલી એક સમીકરણ લખી નાખ્યું ને સમજાઈ જાય કે આ મેગ્નેશિયમ છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને નિપજ તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. હવે લાંબુ લખીએ એના કરતાં એક નાનકડી લાઇનની અંદર તમને સરસ મજાનું સમજાઈ જાય કે આવી રીતે થયું છે આની અંદર. તો એની અંદર કેવી રીતે એના માટે નિયમ હોય કે ના હોય? તો કે નિયમ છે ને, ડાબી બાજુ પ્રક્રિયક લખવાના, તીરની જમણી બાજુ નિપજ લખવાની, બેયની વચ્ચે તીર મૂકવાનું અને એક કરતાં વધુ પ્રક્રિયક ભાગ લેતા હોય તો એની વચ્ચે સરવાળાની નિશાની મૂકવાની, પ્લસની નિશાની મૂકવાની. બરાબર ને? બસ એટલા જ નિયમ છે, વધારે કંઈ નથી કંઈ. હાલો આગળ વધીએ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય. મેં તુझको दूंगा તું मुझको देगा, देगा तो लेंगा, लेंगा तो देंगा, ચલો આગે બળેંગા. તો આ રીતે આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બેરિલિયમ ક્લોરાઇડ સલ્ફેટ સોડિયમને દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. અને આગળ વધીએ તો એની અંદર શું છે કે ભાઈ બેરિલિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ, તો બેરિલિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ એવી રીતે બની જશે, તો એને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પછી છે ઓક્સિડેશન અને રિડક્શન. જો ઓક્સિડેશનની વ્યાખ્યા શું? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન ગુમાવે છે તેને ઓક્સિડેશન કહેવાય. અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજન મેળવે છે તેને રિડક્શન કહેવાય. રેવડી? અને આ બે પ્રક્રિયા ભેગી થાય તો એને કહેવાય રેડોક્સ. આગે बढ़ते हैं. જોયું ને કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયાનું રિડક્શન થતું હોય. આમાં કોપર ઓક્સાઇડ છે, એમાંથી નીકળી ગયો બિચારો, ઓક્સિજન હાઈ ગયો તો એને કહેવાય રિડક્શન. અને આને ઓક્સિજન મેળવી લીધો તો એને કહેવાય ઓક્સિડેશન. ઓકે, ચાલો હવે નેક્स्ट ચેપ્ટરમાં, चैप्टर नंबर 2 शॉर्ट रिवीजन, मिलते हैं छोटे से ब्रेक के बाद. बाय बाय.